નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતોની જે લડાઈ ચાલી રહી છે. આખા ગુજરાતમાં 20 જિલ્લાઓમાં લડાઈ ચાલી રહી છે. એમાં અનેક ખેડૂતો જે છે જેટકોનો ભોગ બની ગયા છે. જેટકો કંપની ખરેખર જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવીને વેપાર કરવા માટે ખેડૂતો ઉપર લોકો ઉપર જે જુલમ કરતી હતી એવી જ લગભગ કંપની આ જેટકો બની ગઈ છે. સરકારી કંપની, ગુજરાત સરકારની કંપની, અને એમણે અનેક ખેડૂતોને અન્યાય કર્યા છે. અનેક ખેડૂતોમાં બળજબરી પૂર્વક ઘૂસીને થાંભલાઓ નાખી દીધા છે અને ખેડૂતો એની સામે લડી રહ્યા છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે. જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. પરંતુ 2018 થી એક ખેડૂત લડી રહ્યા છે અને મોરબીના એક ખેડૂત છે, અને એ આ કંપનીને મોટો પડકાર ફેંકી રહ્યા છે. એમને અનેક રજૂઆતો કરી, વારંવાર રજૂઆતો કરી, અને પોતાને થતા અન્યાય, એના ખેતરમાં જે થાંભલો નાખી દેવામાં આવ્યો એ થાંભલો બળજબરીપૂર્વક એમની જાણ કર્યા વગર નાખી દીધો, અને એમાં અનેક પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવી. અનેક પ્રકારની પારાવાર તમામ પ્રકારની આપણે ગેરરીતિઓમાં જોઈ શકીએ છીએ. અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે જયસુખભાઈ જોડાવ. હા, તો જશુભાઈ, હેલો. હાજી સાહેબ. હા, તો તમારે શું પ્રશ્ન શું છે એ વાત કરશો દર્શકોને, તમારા ખેતરમાં જે થાંભલાઓ નાખી ગયા છે એમાંથી. જી સાહેબ, આજે મારા ખેતરની અંદર સને 2018ની સાલની અંદર જેટકો કંપની વાળા અમારા ખેતરમાં અમને જાણ કર્યા વગર, અમને નોટિસ આપ્યા વગર લોકો ટાવર ઉભો કરી ગયા 2018ની સાલમાં. તો આ અંગેની તમામ માહિતી, આ અંગેની તમામ રેકોર્ડ ને વગેરે માંગણી કરતા ધીમે ધીમે ખબર પડી કે આ જેટકો કંપની વાળા એ અમારી સાથે મોટું ચીટિંગ કરીને, ખેડૂતો સાથે ચીટિંગ કરીને, તે લોકોએ મારા મૃત ફાધર કે સને 2017ની સાલમાં એક્સપાયર થઈ ગયેલા હતા એમને જીવિત બતાવી અને કલેક્ટર ઓફિસમાંથી હુકમ મેળવી અને તે લોકોએ એક ત્રાહિત વ્યક્તિને ત્યાં રજૂ કરી અને કપટથી હુકમ મેળવી અને એક મોટું કૌભાંડ આચરેલ છે. અને જે કૌભાંડને અમે બહાર લાવતા 6 થી 7 વર્ષ સુધી આજે સતત પ્રયત્ન કર્યો. જુદી જુદી કચેરીની અંદર જઈ. તમારું ગામ અને જિલ્લો કયો છે? જે ખેતરમાં પ્રશ્ન છે એ ગામ અને જિલ્લો. મારું ગામ મોટા દહીસરા, તાલુકો માળિયા મિયાણા, જિલ્લો મોરબી ની અંદર આ મારું જમીન, મારા ફાધર સને 1960 થી મારા ફાધર ને મારા દાદાની હયાતીમાં જમીન હતી. તે જમીનની અંદર આ ટાવર ઉભો કરી ગયા છે. અને એ ટાવર એવી રીતે ઉભો કર્યો છે કે જે અમારો ખેતરનો પ્રવેશ દ્વાર છે, કે જેમાંથી અમે એને આપણે દેશી ભાષામાં ઢંકલી કહીએ. એ ઢંક હોય એટલે કે બારણું, દરવાજો, ગેટ તોડી અને તે લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને તે લોકો એમના જેસીબી વાહનો ચલાવી અને ઊભા પાકને નુકસાન કરીને જે મારી જમીન છે તે જમીનની અંદર તેવી રીતે નાખ્યું કે અમારે તેની અંદર ખેતરમાં જવા માટે જે સામાન્ય રીતે અમે ટ્રેક્ટર કે એનો ઉપયોગ કરતા હોય, હવે એ ટ્રેક્ટરને જવા માટે થઈને ઉપર સીધા લોખંડના તેમના એંગલો અટકાઈ જાય છે. અને તેવી રીતે એમને નાખ્યો છે થાંભલો, એકદમ બેદરકારી ભર્યું. અને તે લોકોને સામેની કંપનીમાંથી જે ટાવર નાખવાનો હતો
એ મોટી કંપની વાળા ઉદ્યોગ વાળા હતા. એમની મેળાએ એ લોકોએ એ ટાવર છે એ સાઈડમાં જતો હતો, એને બદલે નાના ગરીબ ખેડૂતોના ખેતરમાં ટાવર નાખી અને ઉભા કરી દીધા છે. અને ત્યાં એવી મુશ્કેલી પડી અમને કે અમને એ ટ્રેક્ટરના ખેતીના સાધનો લઈ આવવા માટે ખૂબ જ અડચણરૂપ થાય. જે અમે જોતા ત્યાં કલેક્ટર ઓફિસ પાસે, કલેક્ટરમાં અને એસપી ઓફિસમાં અમે રજૂઆત કરી, મારા માતૃશ્રી અને અમે બંને જણા ત્યાં જઈ અને રજૂઆત કરી. તો તે લોકોએ કલેક્ટરે તપાસ કરાવી અને ત્યાંથી સર્કલ ઓફિસર, મામલતદાર વગેરેને તપાસ કરાવી. તો એ લોકોએ જોયું કે આ તો હયાત જે રસ્તો છે તેની ઉપર ટાવર ઉભો કરી દીધો છે. એટલે એ ટાવર છે એ ટાવર ખસેડવા માટે એમને 2023 સાલની અંદર એક હુકમ કર્યો, પણ તેમ છતાં કંપની વાળા એ હુકમની સામે નામદાર હાઈકોર્ટની અંદર જઈ અને એક ખોટી ગેરરજૂઆત કરી કે ભાઈ આ તો અમને પહેલા મંજૂરી આપેલી છે, પણ એ મંજૂરી આપી છે તે મૃત વ્યક્તિને હાજર બતાવીને મંજૂરી આપેલી છે. પરિણામે એ વસ્તુ, એ ટાવર ઉભો કર્યો, તેની અંદર સામાન્ય રીતે પંચ કિયાસ બનાવવામાં આવે કે કેટલી નુકસાની થઈ. એ નુકસાની કરવા માટે થઈ અને એ લોકો પંચ કિયાસો બનાવે. એ પંચ કિયાસો ઓફિસમાં બેસી અને ખોટા બનાવ્યા. તેની અંદર એના પંચો છે એના નામ ડુપ્લિકેટ, મગન મક્કનભાઈ, તો ડુપ્લિકેટ નામ બનાવી અને એમની પોતાની મેળાએ જાતે સહી કરી લીધી. ત્યાર પછી આ બધું કૌભાંડ બહાર આવતા અમે લોકોએ ખૂબ જ સંઘર્ષ કર્યો. કલેક્ટર ઓફિસમાં, સરકારશ્રીમાં, મુખ્યમંત્રીશ્રીમાં, માનનીય વડાપ્રધાનશ્રીની પાસે, તેમજ લાગતી વળગતી અલગ અલગ ઓથોરિટી અને છેલ્લે પોલીસમાં પણ અમે એવી રજૂઆત કરી કે આ કૌભાંડ કરી ખોટી વ્યક્તિઓને, એટલે કે ક્રિમિનલ એંગલથી આ જે ફરિયાદ બને છે અને એ ફરિયાદ લેવા માટે પણ એ લોકો ખૂબ જ આનાકાની કરતા હતા. પરંતુ છેલ્લે નામદાર હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાંથી નીચલી કોર્ટમાં જઈ અને કેસ દાખલ કર્યો અને ઉપલા ઓફિસરોને બોલાવ્યા. ત્યારે હમણાં તાજેતરમાં એ અંગેની 6/12/2025 એટલે કે 8 વર્ષ પછી જેટકોના ડેપ્યુટી એન્જિનિયર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. અને આવી રીતના અમે લોકોને એટલી બધી એક ખેડૂત તરીકે અમે હાલાકી ભોગવી, અમે સંઘર્ષ કર્યો અને અમે એની અંદર જે હજી અમારે જે જોઈએ છે કે જેનું અંતિમ લક્ષ્ય, નામદાર હાઈકોર્ટની પણ અમારો પ્રશ્ન ગયો. ત્યારે એમ કીધું કે આ મૃત વ્યક્તિ હાજર કેવી રીતે હોઈ શકે? ત્યારે નામદાર જજ સાહેબે કીધું કે એ ફોર્જરી છે, એટલે તમે ફોર્જરીની અંદર દાખલ કરો. એટલે અમારે એના હિસાબે અમે ફોર્જરીની અંદર ગયા અને એ જુદી જુદી અંદર અમે આજે જગ્યાએ કોર્ટની અંદર ગયા. પછી માહિતી અધિકારીની અંદર પણ માહિતી માંગી, જુદી જુદી કચેરીઓ પાસેથી, એમની બધે પાસેથી આ બધું એકઠું કરી અને હાલ પણ આ જેટકો જે કંપની કે કાયદેસર ખેડૂતોને લૂંટવામાં આવે છે અને એ લૂંટી અને ખેડૂતોને જે એ જમીન એની માં છે, જમીન છે એ ખેડૂતોની માં છે, એ માં એને પોષણ આપે છે. એ પોષણ આપનાર જમીન ઉપર આવી રીતના વીજ ટાવર ઉભા કરી અને એમની એન્ટ્રીઓ પ્રવેશ દ્વારમાં નાખે. તમે પોલીસમાં જે ફરિયાદો કરી એનું શું થયું એની વાત કરશો? કેટલા પોલીસ આમાં તમને તમારી સામે થયું, શું થયું, કઈ રીતે થયું, પોલીસની વાત કરશો થોડી? જી સાહેબ, આમાં પોલીસની અંદર અમે તપાસ જોઈ તો અમે પ્રથમ પહેલા 30/7/2018 મારા માતૃશ્રીએ પોલીસની અંદર કમ્પ્લેન આપી, રાજકોટથી કમ્પ્લેન મોકલી પોલીસને અને કલેક્ટરને. તો પોલીસના લોકો 2 મહિના પછી પોલીસના લોકો રાજકોટ, જ્યારે આ ટાવર ખાલી નખાણો હતો અને ઉપરનું વાયરિંગ બાકી હતું, એટલે ટાવર નખાઈ ગયો, એટલે એ બાબતમાં પોલીસ આવી અને મારા ઘરે, અમે કોઈ હતા નહીં, મારા માતૃશ્રી, વૃદ્ધ માતૃશ્રી, એમની ઉંમર લગભગ 75 વર્ષની હતી, એમનો અંગૂઠો લઈ અને એ લોકો જતા રહ્યા પોતાની મેળાએ બધું લખીને. પછી જયારે અમને ખબર પડી, માહિતી માંગી, તો તેની અંદર એ લોકોએ અંગૂઠો ઓળખાવી અને જે મારા માતૃશ્રીને એવું લખાવી દીધું કે ભાઈ અમને વળતર આપે તો વાંધો નથી ને એવું ઓળગોળ લખી અને એ લોકોએ અમારી ફરિયાદ છે એ ફાઇલ કરી દીધી. ખરેખર અમારી ફરિયાદ એ છે કે મૃત વ્યક્તિ જીવિત કેમ હોઈ શકે તેની તપાસ થવી જોઈએ.
ત્યાર પછી જે અમારું જે વળતર છે એ વળતર અમારી સાથે નક્કી કરીને એ પછી આપવાનું હોય, અથવા તો એનું સેટિંગ કરવું પડે કે તમારો આટલો પાક નુકસાન થશે. કારણ કે જે વખતે ટાવર નાખવા આવ્યા તે વખતે ઉભો પાક હતો કપાસનો, અને એ લોકોએ પોતાના વાહનો ચલાવ્યા અને જેસીબી થી ઊંડા ખાડાઓ કરી અને મારી જમીન છે એને આખી હાલની એમની જમીન છે એ જમીન પણ રોકાય છે ટાવરમાં. એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ પણ થાય. આવા બધી કલમો હેઠળ અમે અમારી રીતે દેશી સૂઝબૂછથી એ ફરિયાદ દાખલ કરતા ગયા તો એ લોકોએ ફરિયાદ ફાઇલ કરી દીધી. ફરી પાછા અમે ગયા એમની પાસે, એમના ઉચ્ચ ઓફિસે માળિયા પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશનમાં એમ કીધું કે આવો બેસો, ચા પાણી પીઓ, તમે મારા માતૃશ્રી છો, આમ છે તેમ છે, એમ કરીને ખાલી સાદા કાગળમાં લઈ લીધું. પછી તે લોકોએ જેટકોના અધિકારી સાથે એની નોકરી જાતી હતી, ફોજદારી ગુનો બનતો હતો. કારણ કે પંચકિયાસો છે એ પણ ખોટી વ્યક્તિઓના, ડંબી વ્યક્તિઓના પંચકિયાસો બનાવ્યા હતા. એમ જ મારા પિતાશ્રી છે મૃત હોય તો જીવિત કેમ હોઈ શકે, આ બાબતમાં અમે ફરીથી પાછા એફએસએલ કે એક જવાબ એવો આપ્યો વચ્ચે કે તમારું આ જે ખોટી સહી છે એનું એફએસએલ કરાવવું પડે. મેં પ્રાઇવેટ એફએસએલ કરાવ્યું, જુદી જુદી જગ્યાએ ગોતીને હસ્તાક્ષર નિષ્ણાતો પાસેથી. એક તો મુંબઈના હસ્તાક્ષર નિષ્ણાત પાસે જઈને પૂછ્યું તો એમને કીધું કે એક સહીને ચેક કરાવવાના 15,000 રૂપિયા થાય, તો તમારી 15 સહી છે તો 2,25,000 રૂપિયા થાય. ત્યાર પછી અમે પાછા અમદાવાદ એક સસ્તા અને સારા એટલે કે વિજયસિંહ ઝાલા પાસે ગયા. એમને અમારું હસ્તાક્ષર નિષ્ણાતનું 30-40,000 રૂપિયામાં આખું ચેક કરી દીધું. ત્યાર પછી અમે એમને રજૂ કર્યું તો કે આ સરકારી કરાવવું પડે, તો સરકારી 1.5 વર્ષ સુધી સરકારમાં ગયું. પછી 1.5 વર્ષ પછી જવાબ આવ્યો કે ભાઈ આ સહી ખોટી છે. તો અમે પાછા ગયા, અમને ખબર પડી. એ દરમિયાનમાં મારા માતૃશ્રી મુખ્યમંત્રીમાં, વડાપ્રધાનશ્રી કાર્યાલયમાં, જુદી જુદી પોલીસની ઓથોરિટીમાં, ડીજીમાં, આઈજીમાં, આવી રીતે જુદી જુદી ઓથોરિટી પાસે પણ ગયા. ત્યારે અમે જે જોઈએ છે કે ભાઈ ફરિયાદ છે એ આ લોકો એફઆઈઆર ઘડીકમાં કરતા નથી. એટલે ખાલી માત્ર ને માત્ર ખાલી એ લોકો અરજી રૂપે રાખી અને એ લોકો નિકાલ કરી દે. આ ખરેખર કાયદાની ભાષાની અંદર અમે જાણ્યું. હા, જસુભાઈ જે છે એ મૂળ એમનો પ્રશ્ન એ છે કે એમના ખેતરમાં થાંભલો નાખી દીધો. થાંભલો નાખી દીધા પછી એમને જાણ કરવામાં આવી કે અમે તમારા ખેતરમાં થાંભલો નાખી દીધો છે, પરંતુ જેમની મંજૂરી લેવામાં આવી હતી એ એમના પિતાની લેવામાં આવી હતી. એના પિતાનું જે છે એ મરણ થઈ ગયું હતું, છતાં પણ એને જીવિત બતાવીને ખોટી સહીઓ કરીને એને લેવામાં આવ્યું. મરણ બાદ જે નોટિસ આપી હતી એમની 6/1/2017 ના રોજ એમને નોટિસ આપવામાં આવી હતી. મરણ પણ 29/1/2018 ના રોજ થયું હતું. 29/1/2018 ના રોજ થયું હતું અને કલેક્ટર ઓફિસમાં હાજરી બતાવવામાં આવી છે. બાદમાં સાંભળ્યા વગર હુકમ કરવામાં આવે છે. મરણ ગયેલા એમના પિતાશ્રી જે છે એને બદલે ડમી વ્યક્તિ ત્યાં રજૂ કરી દેવામાં આવે છે અને ખોટી સહીઓ કરી દે છે. આ જેટકો, આ કલેક્ટર, આ બધા જ, અને ખોટા પંચનામા કયા છે, પંચ કયાસો ખોટા કરવામાં આવ્યા છે. જેટકો એ ખોટા રીતે ટાવર ઉભા કરી દીધા. એના અધિકારીઓ જે છે એ અધિકારીઓ નિયમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરીને તમામ પ્રકારની આ ગેરરીતિઓ અહીંયા કરી છે. એક મરણ ગયેલા વ્યક્તિઓના નામે ખોટી મંજૂરીઓ મેળવીને આખું આ એક સૌથી મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. અને એટલા માટે 26/7/2023 ના રોજ આમાં ખોટી સહીઓ પણ કરવામાં આવી હતી. આ બધા જ દસ્તાવેજો જે છે એ દસ્તાવેજો અહીંયા બતાવી રહ્યું છે કે આમાં ખરેખર મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે અને એ ગેરરીતિ થવાના ઘણા બધા કારણો છે. એ આ દસ્તાવેજો પણ આપણે જોઈએ કે આ જે દસ્તાવેજમાં આ રીતની ખોટી સહીઓ કરવામાં આવી હતી, આમાં ખરેખર તો જેટકોના અધિકારીઓ છે એની સામે ફરિયાદ થઈ શકે છે, પોલીસ ફરિયાદ થઈ શકે એમ છે, પરંતુ આ સરકારી કંપની હોવાના કારણે એની સામે કોઈ ફરિયાદ દેખાતી નથી, કોઈ કરવા તૈયાર નથી. ફરિયાદ કરવામાં આવે છે તો એને અટકાવી દેવામાં આવે છે. આ રીતની આપણે જોઈ શકીએ છીએ કે ફરિયાદ પણ થઈ હતી અને એના કારણે બધી જ બાબતો સામે આવી હતી, છતાં પણ કોઈ પણ પ્રકારની એમાં કાર્યવાહી પણ ન કરી. જેટકો કંપનીના જે ખરેખર અધિકારી કોણ છે, સવાલ એ સૌથી મોટો આવે છે. તો આટલું બધું ખોટું કેમ કામ કરી રહ્યા છે? કારણ કે આખા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે 5 લાખ હેક્ટરમાં 20 જેટલી બીજ લાઈનો નાખવાની છે. એમાં 15 લાખ ખેડૂતોને સીધી અસર થઈ રહી છે. આવા જયેશભાઈ જેવા જે ખેડૂતો છે એવો તો અનેક હજારો ખેડૂતો છે કે જેને અન્યાય કરવામાં આવેલો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન, જેને આપણે જેટકો તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે, એના જે મેનેજિંગ ડિરેક્ટર જે છે
એ ઉપેન્દ્ર પાંડે છે. ઉપેન્દ્ર પાંડે એના મેનેજિંગ ડિરેક્ટર જે છે એની તસવીર પર આપણે જોઈએ કે ઉપેન્દ્ર પાંડે કોણ છે. તો આ ઉપેન્દ્ર પાંડે આપણે જોઈ શકીએ છીએ. ઉપેન્દ્ર પાંડે તો એમની સીધી જવાબદારી બને છે અહીંયા કે એમને પગલા ભરવા જોઈએ, પરંતુ પગલા ભરવાના બદલે આ આખી બાબતો જે છે એ ખોટી રીતે એમને રજૂ કરીને એમણે આ ઉપેન્દ્ર પાંડે આપણે જોઈ રહ્યા છે. ઉપેન્દ્ર પાંડે ઉપરાંત ત્યાં જે પ્રોજેક્ટ એ સંભાળે છે, મેનેજિંગ ડિરેક્ટર તો છે જ, પણ ટ્રાન્સમિશનનો જે પ્રોજેક્ટ છે એ પણ એની જવાબદારી છે, ફાઇનાન્સની જવાબદારી છે અને જનરલ એડમિનિસ્ટ્રેશનની પણ એમની જવાબદારી છે. અને એમાં મુખ્ય નાણાકીય વ્યવસ્થાપક જે છે એ ગણેશ શો અને જૈનિશ મોદી આ પણ એટલા જ મોટા જવાબદાર અધિકારીઓ છે. તો આ જેટકો કંપનીના આ અધિકારી આપણે જેનો તસવીર જોઈ રહ્યા છીએ એ તસવીરો એ પોતે આના માટે એટલા જ જવાબદાર છે જેટલા ત્યાંના પોલીસ અધિકારીઓથી લઈને કલેક્ટર ઓફિસથી જે જવાબદાર જે છે. તો તમે કેટલા પત્રો લખ્યા છે, કેટલા દસ્તાવેજો તમે ભેગા કર્યા છે જયસુખભાઈ? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. સાહેબ, મારે ઓછામાં ઓછા 200 થી ઉપરના લોકોના મારા પત્રો છે. ખાલી જેટકો કંપનીએ હાઈકોર્ટની અંદર એફિડેવિટ થી રજૂ કર્યું કે આ 96મી અરજીથી આ ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં જે ફરિયાદ દાખલ થઈ એ 96 એટેમ્પ એવી એ લોકો કહે છે. એટલે કે 96 અરજી તો એ લોકો ગણે જેટકોની દ્રષ્ટિએ છે. મારી દ્રષ્ટિએ તો મેં 200 ઉપરની અરજીઓ કરેલી છે, અલગ અલગ મુખ્યમંત્રી કાર્યાલયમાં, વડાપ્રધાન કાર્યાલયમાં જવાના રસ્તે જઈ રહ્યું છે. હા, બરાબર છે. યસ. હા, તો આટલી બધી ફરિયાદો કરી તમે, તો મુખ્યપ્રધાનને કેટલા પત્રો લખેલા છે? મુખ્યમંત્રીઓને, વિજય રૂપાણી થી લઈને ભૂપેન્દ્ર પટેલ. 65 મુખ્યમંત્રી સીએમ કાર્યાલય ડાયરેક્ટ આપણને ખબર. હા, 65 પત્રો લખ્યા છે એમને. એમાં એક જ સરખો જવાબ, દરેક ની અંદર એક જ સરખો જવાબ આવે, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે જે તે વિભાગમાં. ઘણી વખતમાં તો એવું બને કે મારો પ્રશ્ન જેટકોનો હોય તો કાં તો માર્ગ મકાનમાં નાખી દે, કાં તો જિલ્લા પંચાયતમાં નાખી દે, કાં તો બીજા વિભાગમાં નાખી દે. એ વિભાગના એ લોકો એમને બરોબર જવાબ ઓનલાઈન કરી દે, ઓનલાઈન વાઇન્ડ અપ થઈ જાય અને પછી છેલ્લે તમને કોઈ વસ્તુ જવાબ એવો આવે કે તમારો આ સબ જ્યુડિશિયલ મેટર છે એમ કરીને આપણને આખી જે છે પલ્લે ચડાવતા ગયા. હવે સબ જ્યુડિશિયલ મેટર છે ઈ અલગ મેટર છે કે ભાઈ આ તો સિવિલ પ્રકારનો થાંભલો હટાવવા માટે અમે હાઈકોર્ટમાં ગયા, તો એ મેટર હાઈકોર્ટ ઈ જોવે છે કે ભાઈ આ મૃત વ્યક્તિને જીવિત બતાવી અને કોઈ પણ વ્યક્તિના નામે, મૃત વ્યક્તિના નામે હુકમ થયો હોય સાહેબ, એ સેટેસાઇડ એટલે કે રદ જ થાય. આવો નિયમ છે, કુદરતી સિદ્ધાંતના નિયમોનો ભંગ કર્યો છે. બરોબર. તેમ છતાં આ લોકો અલગ અલગ કચેરીઓ એકબીજાને બચાવવા માટે, અથવા તો એક પોતે ઓફિસમાંથી એક ઓફિસ વાળા એમ કે તમે અહીંથી તમારું વળતર છે ત્યાંથી લઈ જાઓ. હવે થાંભલા નાખી ગયા, કમ્પ્લીટ કરી ગયા, વળતર છે, વળતર ખોટા વ્યક્તિઓના છે, તો હવે કોને ચૂકવવું? આ બધું એકબીજા નાખવા માટે તેને ચીફ એન્જિનિયર છે એ એમ લખે કે આ તો પ્રશ્ન અમારો સ્થાનિક ક્ષેત્રીય કચેરીનો એટલે કાર્યપાલક ઇજનેરનો છે. કાર્યપાલક ઇજનેર એમ કે આ તો નાયબ કાર્યપાલક ઇજનેરનો છે. અને આવી રીતના બધા એકબીજા, આ પ્રશ્ન એવો છે કે એને કારણે આ લોકો આખી જેટકો કંપની, અને ત્યાં સુધી એ લોકો કાયદાના ભંગ કર્યા કે સરકારી રસ્તો જે એક નીકળે છે, મેઇન મારા ખેતરનો ટચ, કે જે તે સમયે મારા બાપ દાદાએ ફ્રી ઓફ જમીન આપેલી છે, જમીન સંપાદન કરીને જે તે અછત રાહતમાં કામ બનાવીને રસ્તો બનાવ્યો અને એ રસ્તામાં ડામર થઈ ગયો છે, ડામર કામ ચાલુ છે, એમાં રસ્તાઓ એવી રીતે બંધ કરી દે છે કે બે બાજુ પાણીનો વહેણ છે બંધ થઈ જાય છે. એને કારણે ચોમાસામાં મારો પાક છે એ ફેલ જાય છે. વધુ વરસાદ થાય, 2019 ની અંદર વધુ વરસાદ થયો, 2023 માં થયો. આ બધા જ સમયની અંદર અમે કહી કે ભાઈ આનું નુકસાનીનો સર્વે કરો, તો કે આ ખેતીવાડી શાખામાં આવે, ખેતીવાડી શાખા વાળા એમ કે આ તો બાંધકામ શાખામાં આવે,
આમ અલગ 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 લોકો અમે જુદી જુદી સરકારી તંત્રનો એટલો ભોગ બન્યા છીએ કે જે ખરેખર ગણાવવા બેસીએ સાહેબ તો આજે એક ખેડૂત તરીકે તો વિચાર કરીએ તો જે માણસો આજુબાજુ વાળા બીજા ગામમાં ખબર પડી તો કે અમારી પાસે તો આ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો, પેલા અમને આંબા આંબલી બતાવી કે તમને વધુ વળતર આપશું, અરે ખૂબ વળતર આપશું એમ કરીને આપણને થાંભલા નખાવી ગયા છે, બાદમાં એ અધિકારીનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. આવી રીતના ખેડૂતો મને આજે મેં ફરિયાદ દાખલ કર્યા પછી ચારે બાજુમાંથી આજુબાજુના ગામડાઓમાંથી મોરબી વિસ્તારમાંથી કે હાલમાં પણ હમણાં નવી ટ્રાન્સમિશન લાઈન નખાઈ રહી છે. ખરેખર આ રાક્ષસ કેને કહેવાય કે એને મારી નાખો તો પાછો જીવતો થાય. આવા રાક્ષસો હતા તો એને મારવો કેવી રીતે પડે કે દાખલા તરીકે જરાસંઘને માર્યો તો એનો પગ કાપી અને વચ્ચે એક વસ્તુ મૂકી દેવી પડે ત્યારે ભેગો ન તો થાય. હમણાં જસુભાઈ આ જે બધું જી, જી, થયું તો આ થાંભલો જી, જી. હટાવવા કોને કોને ઓર્ડર આપેલા છે અત્યાર સુધીમાં? થાંભલો હટાવવા માટે માર્ગ મકાન વિભાગે પહેલા ઓર્ડર આપ્યો, સૌથી પહેલા માર્ગ મકાનના નાયબ ઇજનેરે કે આ જે વીજ સલામતી જળવાતી નથી, રસ્તામાં નડતર રૂપ થાંભલો છે, કામ ચાલુ છે, એ લોકોનું કામ ચાલુ હતું, વર્ક ઓર્ડર આવી ગયેલો હતો, છતાં એ રોડ ઉપર કામ ચાલુ હોય ત્યારે કોઈ પણ વસ્તુ કરી ન શકાય, એની પરમિશન લેવી પડે. પછી નાયબ કાર્યપાલક ઇજનેર માંથી એક્ઝિક્યુટિવ ઇજનેર આરએનડી વિભાગના એમને મોકલું, પછી અધિક્ષક ઇજનેર એમને હટાવવાનો ઓર્ડર આપ્યો, સચિવમાં એટલે માર્ગ મકાન વિભાગના ઉપસચિવે ઓર્ડર આપ્યો સાહેબ, 2 વખત ઓર્ડર આપ્યો. 25/5/2023 અને 26/5/2026 26/5/2024 આવી રીતના 2 વખત એમને ઓર્ડર આપ્યો. પછી એ વસ્તુ કલેક્ટર પાસે ગયા તો કલેક્ટર પાસે જઈને કલેક્ટરે છે એ આસિસ્ટન્ટ કલેક્ટરને ઓર્ડર કર્યો, મામલતદારને કહી અને સર્કલ ઓફિસર આવી અને જોયું કે ભાઈ આ થાંભલામાં નીચેથી તો રસ્તો પસાર થાય છે, એટલે જે રસ્તો છે એ કોઈનો રોકી ન શકાય. એ સિદ્ધાંત ઉપર કે જે મામકોર્ટ કહેવાય એને કલમ 5 હેઠળ મામકોર્ટ મુજબ જે કોઈ પણ વસ્તુ તમારો રસ્તો બંધ કરે તો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવો પડે. એ બધા ઓર્ડરને રેફરન્સ આપી અને અધિક કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરે જે તે સમયના આચાર્ય સાહેબ એમને હર્ષદીપ આચાર્ય સાહેબ એમને એ કીધું કે હું તમારો થાંભલો હટાવવાનો ઓર્ડર કરી શકું, બાકી જે ફરિયાદો છે ક્રિમિનલ સાઇડ શું છે એ મારામાં ના આવે. એટલે મેં કીધું સાહેબ મારા મૃત બદનને હાજર બતાવે એટલે જ કે તમારો થાંભલો હટાવવાનો ઓર્ડર કરીએ છીએ. જસુભાઈ આમાં આ જેટકોના જી. કયા અધિકારીઓ આમાં જવાબદાર છે તમારા થાંભલા માટે? કયા અધિકારીઓ જવાબદાર છે? એના કોઈ નામ ખરા તમારી પાસે? સૌથી પહેલા હા જી સાહેબ, મારી પાસે નામ સહિત પછી મને બાદમાંથી ખબર પડી ગઈ. સૌથી પહેલા જેટકોના જે વિરમગામા કરીને છે નાયબ ઇજનેર, એમની મોટી જવાબદારી છે, કારણ કે એ લોકોએ બધું જે આગળની જે ડીએમસીસી કંપની છે એમની પાસેથી મોટા પૈસા લઈ અને એમની લાઈન રદ કરી. ત્યાર પછી જે એમના ઉપરના અધિકારી હતા એમજી પટેલ સાહેબ, પૈસા લીધા હોય એવો પુરાવો આપણી પાસે છે? પૈસા લેવા માટેનો સાહેબ એવું છે કે એમને મને આવીને કીધું કે ઉદ્યોગ વાળા છે એ પૈસા આપે છે. આ વાત તમે ન કરી શકો. કોઈ પૈસા લીધાનો પુરાવો હોય તો તમે કોઈ બરાબર છે. હા, કયા અધિકારીઓ જવાબદાર છે? ફરિયાદ કરેલી છે સાહેબ, અમે તકેદારી આયોગમાં ફરિયાદ કરેલી છે, તકેદારી આયોગમાં, અને એ તકેદારી આયોગે પૈસા લીધા ભ્રષ્ટાચારની. સાંભળો, તકેદારી આયોગમાં તમે ફરિયાદ કરી છે પૈસા લીધા હોવાની? જી. હા, તો એમાં પછી પગલાં ભરાયા? તકેદારી આયોગમાં એમાં કઈ પગલાં ભરાયા નથી? હા, યસ, એમાં એવી રીતનું લીધું છે કે પીવીઆઈ કહેવાય ને, પ્રી વિજિલન્સ ઇન્ક્વાયરી. જ્યારે આ રીતનું હેન્ડ ટુ હેન્ડ ન હોય, પૈસા ભ્રષ્ટાચાર થયો હોય, હેન્ડ ટુ હેન્ડ ન લીધા હોય તો એસીબી લાગુ નહીં પડે. એટલે એસીબી વાળા છે એ એવી રીતનું આપણું ડિપાર્ટમેન્ટલી તપાસ આપી. એનું અત્યારે ઈપીડી એટલે કે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ સાહેબ એની પાસે અત્યારે સમજી ગયો. બીજા કયા અધિકારીઓ જવાબદાર છે? જેટકોના અધિકારીઓ કયા જવાબદાર છે? જેટકોના ત્યાર પછીના આપણા અધિક્ષક ઇજનેર એટલે કે સર્કલ ઓફિસમાં જે અધિક્ષક ઇજનેર હોય તે જવાબદાર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર એ આપણે જે તે સમયના કાંજીયા સાહેબ હતા, એમને આ
ભ્રષ્ટાચારને એટલે કે ટૂંકમાં આ વસ્તુ કીધી કે ભાઈ અમે તમારું કરી છીએ ને આ છે ને તે છે ને હવે તપાસ કરીશું. તો તપાસ કરીને એવું કહે કે ભાઈ આ તપાસની અંદર તો એમને બરાબર નિયમ મુજબ કરેલું છે. તો નિયમ મુજબ કેવી રીતે થયું? ખોટા પંચકેસો બનાવ્યા, ખોટાને વળતર ચૂકવી દો છો. અમને વળતર ચૂકવ્યું નથી સ્વીકાર કરે છે કે એમની પાસેથી લઈને તમને આપી દેશું. તો 5-5 વર્ષથી આ સરકારના પૈસા રોકાય છે સાહેબ. આ સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ છે. ત્યાર પછી બીજા જેટકોના બીજા અધિકારીઓ કોણ છે? બે તો તમે નામ આપ્યા. ત્યાર પછી જે તે સમયના મહેશ્વરી સાહેબ હતા, બરોબર, જે તે સમયે મહેશ્વરી સાહેબ હતા, ઉપાધ્યાય સાહેબ હતા. એમની પાસે પણ હું જેટકોની વડોદરાની જે મુખ્ય કચેરી છે તેની અંદર પણ હું ફરિયાદ કરવા ગયો હતો અને એમને મેં વાત કરી. એટલે એમને કીધું કે ભાઈ અમે જેટકોની રીતે અમે ફરિયાદ અમે લઈએ છીએ. અમારી જેટકોનું પોતાનું એક એની પણ જે તકેદારી હોય અથવા તપાસનીશ અધિકારીઓ હોય એમને નીચે આપ્યું. નીચે વાળા પાસે આવીને જોયું તો એને એમ કીધું કે આ જે થાંભલો છે એ રસ્તામાં આવે છે તો આપણે માર્ગ મકાન વિભાગને બધાને બોલાવી અને માપણી કરાવવી પડશે. એટલે ફરી માપણી કરાવી તો માપણીની અંદર એ જ નીકળ્યું. એમને DLRI નો પણ રિપોર્ટ મેળવેલ છે અને બધી જગ્યાએથી કોઈ પણ જગ્યાએ સાહેબ નામદાર કોર્ટ પણ કબૂલ કરી. આજે એને કોર્ટે ક્યારે લીધું હોય? બીજા અધિકારીઓ કયા છે? આપણે અધિકારીઓની વાત કરી રહ્યા છે. કયા અધિકારીઓ કયા જવાબદાર છે? બીજા કોણ છે હજુ એમાં? માર્ગ મકાન વિભાગના એક ચૌધરી સાહેબ હતા, કાર્યપાલક ઇજનેર. ખરેખર એમને જયારે રસ્તો ચાલુ હોય ત્યારે એને કોઈ પણ વ્યક્તિને આ જેટકોને JCB થી ટાવર હટાવવા પડે. જયારે નાખ્યા હોય ત્યારે જ એમને JCB થી ડિમોલેશ કરીને હટાવવા પડે. એક વખત લાઈન ચાર્જિંગ થઈ ગઈ પછી એ હટાવવું અઘરું પડે. એટલે એમને તે વખતે એમની રજૂઆત કરી. ઈ જવાબદાર છે. પછી કોલચા સાહેબ એક હતા, એ કોલચા સાહેબ છે. ત્યાર પછી એક આપણે ખામટા સાહેબ હતા, DDO ડેપ્યુટી DDO ખટાણા સાહેબ DDO હતા. એમને રજૂઆત કરી. એમને રજૂઆત કરી તો એમને એમ કીધું કે આ તો ફોજદારી પ્રકારનો ગુનો બનેવો કેસ છે અને એમને મેનેજિંગ ડિરેક્ટરને હાલના ભૂપેન્દ્ર પટેલ સાહેબને ભૂપેન્દ્ર પાંડે સાહેબને પણ અમે વાયા મીડિયા મારા જે એડવોકેટ છે એ જયારે ગયા ત્યારે એમને મળેલા તો એમને એવું કીધું કે તમારે થાંભલો હટાવવા માટે તમારે એના પૈસા ભરવા પડે. હવે ઉલટાનું જે એની ભૂલથી એને કાઢવાના હોય એને બદલે તમે પેલા એનું એસ્ટિમેટ બને, તમે પેલા માંગણી કરો એટલે માંગણીના પૈસા એસ્ટિમેટ પૈસા ભરવાના કે કેટલો ખર્ચ થાય છે એના પૈસા ભરવાના. તો મેં કીધું સમજો કે મારા આ મને નડે છે, મારે કાઢવો છે તો કેટલો ખર્ચો થાય? જો કે 15 થી 20,000 રૂપિયા એસ્ટિમેટ ના થાય. ત્યાર પછી થાંભલો હટાડવાના ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. તમને બહુ જો તમારે ઉદ્યોગ બનાવવો હોય અને બહુ નડતું હોય તો 50 લાખ રૂપિયાનો ખર્ચો કરો તો તમારો થાંભલો હટી જશે. પછી એમને એમ કીધું કે ભાઈ અદાણી કે રિલાયન્સ કંપની હોય ને આ ટાવર એક વખત નાખ્યા પછી હટતો નથી તો તમે કેવી રીતે હટાવશો? એટલે મેં કીધું સાહેબ મારો ટાવર હટાવવા માટેનું આ બધું ખોટી પ્રક્રિયાઓ થઈ છે. કાયદો ભારતમાં દેશમાં છે જ અને મેં લડત આપી. આજની તારીખમાં હજી હું લડું જ છું સાહેબ કે મારે આના માટે કદાચ સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો જવું પડે. હા જસુભાઈ, આ સિવાય બીજા જેટકોના કોઈ અધિકારીઓ જવાબદાર ખરા? જેટકોના ત્યાર પછી એક વાંસદડિયા સાહેબ હતા, પછી ત્યાંના એક લોરિયા સાહેબ આવ્યા હતા. એ બધા લોકો અલગ અલગ આવે. પછી એક કચ્છના VK પટેલ સાહેબ હતા, SC હતા, અત્યારે ચીફ એન્જિનિયર થઈ ગયા. એમને મેઇન વસ્તુ જે વિદ્યુત નિરીક્ષક, ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર એટલે કે CEI ગાંધીનગર, એમને પાસે રજૂઆત કરી તો એમને જેટકોને કીધું કે ભાઈ એના ચીફ એન્જિનિયરને કાગળ લખ્યો કે તમે આ જે છે ને એ તપાસ સ્થળ ઉપર તપાસ કરીને વીજ સલામતી જળવાય એવા પગલા લ્યો. હવે વીજ સલામતી જળાવવા માટે સાહેબ માત્ર ને માત્ર એક જ વસ્તુ રહી. એટલે બધા લોકો એ પ્રકરણને હકેલતા જ ગયા છે સાહેબ. કોઈ પણ જગ્યાએ આજની તારીખમાં હજી અમને સંતોષકારક કે મારા મધર લડતા મરી ગયા. તમે પોલીસમાં પણ વારંવાર ગયા છો ફરિયાદ કરવા. પોલીસ અધિકારીઓ તમને આશ્વાસનો પણ આપેલા છે. ઘણા બધા પોલીસ ઇન્સ્પેક્ટર પણ બદલાઈ ગયા છે. તો કયું પોલીસ સ્ટેશન ત્યાં આવે છે? મારી આ મિયાણા પોલીસ સ્ટેશન આવે છે. તો એમાં કયા પોલીસ અધિકારીઓને તમે મળ્યા હતા એને જે કામ ન કર્યું એવા કયા અધિકારીઓ છે? એની અંદર સાહેબ સૌથી પહેલા જે મેં કર્યું ત્યારે JD ઝાલા સાહેબ હતા. ત્યાર પછી ચુડાસમા સાહેબ આવ્યા.
ત્યાર પછી તાપરિયા સાહેબ આવ્યા, ત્યાર પછી પાછા ચુડાસમા સાહેબ ચાર્જમાં આવ્યા, ત્યાર પછી ગઢવી સાહેબ આવ્યા, ત્યાર પછી ગોહિલ સાહેબ આરસી ગોહિલ સાહેબ આવ્યા, અને હાલની અંદર જે અત્યારે કે દરબાર સાહેબ છે, જે મારી અત્યારે ફરિયાદની અનુસંધાને તપાસ ચલાવી રહ્યા છે. ચલાવી રહ્યા છે. ઓકે, તે ઓકે. હમણાં એટલે 18/12/2000 સાત પોલીસ અધિકારીઓ તો બદલાઈ ગયા તમારા કિસ્સામાં, બરાબર. હવે કલેક્ટર ઓફિસમાં તમે જી. જે રજૂઆત કરી હતી, કલેક્ટરે જે ઓર્ડર આપેલો હતો ત્યાં જી. વીજ પોલ નાખવા માટે, એ કલેક્ટર કોણ હતા? સૌથી પહેલા જે અધિક કલેક્ટર સાહેબ હતા કેતન જોશી સાહેબ, જે અત્યારે પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર છે હા, રાજકોટના, બરોબર. યસ. પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર થઈ ગયા. ઈ અધિક કલેક્ટર હતા ત્યારે એમને ઓર્ડર આપ્યો એટલે હું મળવા ગયો એમને, અને મેં વાત કરી કે સાહેબ મારા બાપુજી છે એ 17 માં ગુજરી ગયા અને 18 માં તમારી ઓફિસમાં આવ્યા અને એમાં સહી કરી છે, તો એ નોટિસ મેં આપને મોકલેલી જ છે. એ નોટિસ તમે આપી અને મારા બાપુજી એ નોટિસની તારીખે મુદતે હાજર થયા એવી સાઈન બોલે છે. અને જો મારા બાપુજી અહીંયા આવ્યા હોય કલેક્ટર ઓફિસમાં, તો સાહેબ તમારે મને જાણ કરી હોત તો કદાચ મારા બાપુજી કઈક મને ખબર પડત કે એમાં શું છે. તો હસવા માંડ્યા, એ કે કોઈ મરેલી વ્યક્તિ. મેં કીધું સાહેબ આમાં સાઈન આ કોની છે? આ સાઈન ઓળખાવશો તમે? એ મારા બાપુજી સાઈન કેવી કરતા હોય મને ખબર હોય, આ મારા બાપુજીની સાઈન. તો એમને કીધું એ ભાઈ તપાસનો વિષય છે, તમે ફરિયાદ કરી શકો છો, મેં એક વખત ઓર્ડર કર્યો એ કરી નાખ્યો છે, તમે ફરીથી પાછો થાંભલો કાઢવાનો ઓર્ડર કરો, એવી રીતે ફરિયાદ કરો. તો પછી પાછા મેં એના ઉપર અધિકારી જે છે વિજિલન્સ, અધિક કલેક્ટર વિજિલન્સ, જે એની આરઆઈસી ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ નો ડિપાર્ટમેન્ટ છે, જે ઇન્સ્પેક્શન કરે છે, એમની પાસે પણ મારી ફરિયાદો ગઈ છે. અને એમને પણ આ બાબતમાં કીધું કે ભાઈ એને પોલીસ સ્ટેશનમાં કાગળ લખ્યો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને કે આમની ફરિયાદ લઈ લ્યો. હવે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે ફરિયાદ લેવા જાય તો એ લોકો એમ કે ભાઈ આ જેટકોવાળાનો થાંભલાનો પ્રશ્ન, આ સિવિલ મેટર છે. પણ મેં કીધું સાહેબ સિવિલ મેટર છે, મારા મૃત ફાધર. કલેક્ટર ઓફિસમાં બીજા કયા અધિકારીઓ, આ એક તમે અધિકારીનું ઉદાહરણ આપ્યું, બીજા કયા અધિકારીઓ આના માટે જવાબદાર છે તમને હેરાન કરવા માટે, તમારું કામ ન કરવા માટે? ત્યાર પછીના એક અધિક કલેક્ટર સાહેબ આવ્યા હતા, આપણે એનું નામ હું ભૂલી ગયો છું, મુછાડ સાહેબ. યસ, યાદ આવી ગયું. એ મુછાડ સાહેબ આવ્યા, એમને પણ મેં રજૂઆત કરી. ત્યાર પછી હાલના ખાચર સાહેબ આવ્યા, ખાચર સાહેબને રજૂઆત કરી. ત્યાર પછી મારા બાપુજીની જે નોટિસ છે એ ગુમ થઈ ગયેલી છે. એટલે એક નોટિસ ગુમ થાય તો એ નોટિસ છે એ મરેલી વ્યક્તિને બજવાની તો નથી જ, બજાવવા માટે જેટકો થ્રુ આપી. તો એમને કીધું કે આ તો અમે જેટકોને આપી છે, તો જેટકો વાળા જવાબદાર છે. પછી મેં એવી માહિતી માંગી કે ભાઈ આ મારી ગમે ત્યાંથી નોટિસ આપો, આની માહિતી આપો, આ પબ્લિક રેકોર્ડ છે, પબ્લિક રેકોર્ડ છે, એની માહિતી આપવી પડે ને. એટલે હું ત્યાં માહિતી અધિકારમાં ગયો, ત્યાં પેલી અપીલ, બીજી અપીલ કરી, કમિશનર પાસે ગયો તો કમિશનરે ઓર્ડર કર્યો કે ભાઈ જેટકો પાસેથી કે ગમે ત્યાંથી આને માહિતી આપો. તો એ લોકોએ 2 જણાએ ઓફિસે ભેગું જોઈન્ટ કરી અને કીધું કે આ રેકર્ડ મળતું નથી. હવે રેકર્ડ મળતું ન હોય, કોઈ પણ પબ્લિક રેકોર્ડ એક્ટ 1993 ની કલમ 9 હેઠળ પબ્લિક રેકોર્ડ ન મળે તો એની સામે ફોજદારી ગુનો બને છે, 5 વર્ષની સજા બને છે. તો એ મેં એમને કીધું કે ભાઈ આ રીતનું તો અમે ફરિયાદ દાખલ કરશું. તો કે તમે કરી શકો છો. એટલે આવી રીતના કલેક્ટર ઓફિસમાં એના જે તે સમયના અધિકારીઓ કાં તો જેટકો વાળા બંને ભેગા થઈ અને અથવા પોલીસ ડિપાર્ટમેન્ટ, આ બધા લોકો પાછા પોલીસને કહીએ તો કે કલેક્ટર સામે અમે ફરિયાદ ન લઈ શકીએ, કલેક્ટર ઓફિસના કોઈ કર્મચારી વિરુદ્ધ અમે ન કરી શકીએ. આવી રીતના અમને આજ સુધી સાહેબ અમે વારંવાર આ બાબતની અંદર ખૂબ જ હેરાન થયેલા છીએ. ફેંકાફેંકી એકબીજા અધિકારીઓ, અને એકને એક સરકારનો ઓર્ડર હોય, માર્ગ મકાનવાળા એમ કે વિભાગનો કે આ હટાવવાનો છે, તો એના જે ઉર્જા વિભાગ વાળા છે એ ન હટાવે. આ કેવું કહેવાય સાહેબ? આ ખેડૂતોને આ ખેડૂતોને તમે જરા કે તમે પેશકદમી કરી હોય તો તમને નોટિસ આપીને હટાવી દે છે, લેન્ડ ગ્રેબિંગના કાયદાઓનો હાથ ઉપાડે છે. અને હવે આ લેન્ડ ગ્રેબિંગ નહીં તો શું કહેવાય સાહેબ? આજે એ સમયથી મારી મિલકત ઉપર આવડો મોટો થાંભલો ગળકીને જવું પડે છે એની નીચેથી સાહેબ. હવે આનાથી મોટી હાલાકી કઈ હોઈ શકે? આમને આ પ્રશ્ન સાહેબ ખરેખર તો મુખ્યમંત્રી સાહેબે
જી સાહેબ, હાજી, મુખ્યમંત્રી હા, સાહેબ પણ આ સુધી અમે આ રજૂઆત કરી હતી. જી સાહેબ. બરાબર. હા હા. જી સાહેબ, તો વાત આવી તો રીતના સાચી અમે છે ખૂબ કે જ હેરાન થયેલા છીએ સાહેબ. હા અને હજી અમને બરાબર. કોઈ આપના દ્વારા માધ્યમથી વાચા મળે, અમારા પ્રશ્નને કોઈ આ રીતે લઈએ, અને ખરેખર ખેડૂતને મારા મૃત ફાધર, તો મારા અત્યારે મૃત હવે મધર, આ આપણે બંને લોકો. આપણે હાલો જશુભાઈ, આપણે સમયની મર્યાદા છે. તો અત્યારે શું જી પરિસ્થિતિ જી છે? સાહેબ. તમારા થાંભલાનો જે આખો ઇતિહાસ જે છે એ તમે વાત તો કરી, પણ અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે થાંભલો એમાં જ ઉભો છે. એની નીચેથી ઓછામાં ઓછા 20 ખેડૂત ખાતેદારો જયારે ચોમાસામાં હોય ને તે વખતે હા એની નીચેથી પસાર થવું પડે. કારણ કે અમારા દાદાની જમીન હતી, એમાંથી આ વચ્ચે એક રસ્તો આપ્યો તો પછી અમારી જમીનમાંથી પણ અમે બીજી જમીનમાં અહીંયાથી જ જતા હતા ચોમાસા દરમિયાન. હમ. બાકીની સિઝનમાં વાંધો ન આવે. તો એ લોકો અત્યારે ઓકે. જાય છે. અને જ્યારે આ પોલીસ પંચનામું કરવા આવી સાહેબ, ત્યારે લગભગ ઓછામાં ઓછા 40-50 લોકોનું ટોળું ભેગું થઈ ગયું. અને બધા લોકો આજુબાજુના એક બાજુના ગામના ખીરેસરા ગામના સરપંચ પણ આવ્યા. એમને કીધું કે વાહ, તમે લડત આપી અને આવું જ હોવું જોઈએ. એટલે અમે આ બરાબર. બાબતમાં અમારી લડત હા ચાલુ છે. અને ચાલુ હજી છે. આજની તારીખમાં એ પંચનામું કરી ગયા, પણ પછી આરોપીઓને પકડ્યા નથી કે શું થયા એ અમને કાંઈ કોઈ માહિતી આપતા નથી. એટલે હજુ એ હજુ પણ થાંભલો અમારી એક થાંભલો પ્રકારની હજુ ફરિયાદ હજુ છે. થાંભલો થાંભલો હજુ ઊભો છે. થાંભલો હજી ઉભો જ છે. હજી એવું કે છે બીજા લોકો કે આમાં તો કદાચ તમારા ફાધર વયા ગયા, તમારા મધર વયા ગયા, અને કદાચ તમારા પછી તમારો છોકરો આવશે, ઈ કદાચ આ થાંભલો કાઢેલો જોશે અને ઈ ફેન્સિંગ ફરતા મારી અને કદાચ સુખથી ભોગવટ કરશે. બાકી તો આ અત્યારે ઉભો થઈ ગયો એ થઈ ગયો. તો હવે અમે જશુભાઈ એનું તમારો ધ્યાન દોરીએ છીએ સાહેબ. જશુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી, તમે પીડા કઈ, ખેડૂતોની વાચા આપી. આ માત્ર તમે એક ખેડૂત નહીં, આવા આવા હજારો ખેડૂતો છે કે જેને આ રીતે જેટકોએ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે. આ અધિકારીઓએ બરબાદ કરી નાખ્યા. તમે ખુલ્લીને બધા અધિકારીઓના નામ પણ લીધા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર, અને આવા જ મુદ્દાઓ પર આપણે મળશું. તો આ જશુભાઈ હતા કે જેમણે આખી વાત કરી. ઓછામાં ઓછા આ આખા કિસ્સામાં ઓછામાં ઓછા 20 અધિકારીઓ જવાબદાર છે. એક થાંભલા માટે 20 અધિકારીઓ જવાબદાર છે. બોલો, માનશો? આ ગુજરાતનો વહીવટી તંત્ર છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેસીને કહે છે કે મેં શ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું છે. અહીંના મુખ્યપ્રધાન દર ચોથા વાક્ય, જ્યારે જાહેરમાં બોલતા હોય છે ત્યારે દર ચોથા વાક્યે એવું કહે છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. તો આવું ગુજરાત બનાવ્યું છે? એક ખેડૂત અધિકારી, એક ખેડૂત છે, એ 2017માં થાંભલો નખાઈ દે છે, 2018 થી એ લડે છે એની સામે. આજ સુધી એને ન્યાય નથી મળ્યો. આ તમારું ગુજરાત? આવું ગુજરાત? આવા તો હજારો ખેડૂતો છે. આ ખેડૂત તો સક્ષમ છે, લડી શકે એમ છે, અને એની પાસે બધી ઇન્ફોર્મેશન છે. એને ઓછામાં ઓછા 4000 જેટલા ડોક્યુમેન્ટ એની પાસે છે. ઓછામાં ઓછી 1200 અરજીઓ કરેલી છે આ જ ખેડૂતે. છતાં ન્યાય નથી મળતો. આજે થાંભલો ત્યાં જ ઉભો છે. ક્યાંનો ન્યાય છે? ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, નરેન્દ્ર મોદીની સરકારમાં ન્યાયની વાતો કરો છો? તો આ મૂળ વાત છે કે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. આવા એક નહીં, આવા 15 લાખ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અને એની જો ઈસ્ટ ઇન્ડિયા કંપની જો હોય ગુજરાતમાં, તો આ જેટકો કંપની છે, એના અધિકારીઓ છે, સરકાર પોતે છે, ભૂપેન્દ્ર પટેલ પોતે છે. અને નરેન્દ્ર મોદીએ દિલ્હીથી સૂચના આપી છે દરેક કલેક્ટરને કે કોઈ પણ હિસાબે આ વીજ લાઈનો જે છે, પવનચક્કી અને સૂર્ય ઉર્જાથી જ્યાં પણ વીજ લાઈન નીકળતી હોય ત્યાં તમામ ઓર્ડર કરી દેવા, અને જૂના કાયદાઓ, અંગ્રેજોના સમયના કાયદાઓ છે એ પ્રમાણે કામ કરો. આવો તો નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો છે. તો આ આપણું ગુજરાત છે. એક ખેડૂત એક થાંભલો હટાવવા માટે કેટલું લડી રહ્યા છે. તો આવા તો હજારો ખેડૂતોની સામે અન્યાય થયો છે. કેટલા વર્ષો નીકળી જશે એનો થાંભલો ત્યાંથી ખસેડવા માટે? સવાલ એ છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.